કેમ કે આ બધી દેરાસરની વિધિમાં અંગલૂછનાનું તો આવતું જ નથી કંઈ, એટલે આપણે એ ચૂકી ગયા છે. કર્યું ચાલુ કર્યું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અંગલૂછનાની મારે બતાવી છે. મોટાભાગે બધા સંઘમાં શું થાય છે, લગભગ બધે, કે જ્યારે ગભારામાં બધા હોય છે અને કળશ ને મેરુ શિખર ને જ્ઞાન કળશ થઈ ગયો એટલે બધા એમ માનીને બધા બહાર નીકળી જાય કે હવે તો પૂજારીનું કામ. બરાબર. આ તો બધું પૂજારી કરવાનું, અંગલૂછના તો પ્રભુના પૂજારી કરવાના. જાણે કે પૂજારી બધા પગાર ચૂકવતા હોય ને બધા મળીને જાણે. એટલે આવું નહીં હોવું જોઈએ. ખરેખર તો પ્રભુને અંગલૂછના કરવાનો મોટો મોકો છે. આ પ્રભુને સ્પર્શ કરવાનો આ તો મોટો લાભ કહેવાય. એ સિવાય પ્રભુને છેડાતું જ નથી. હા, આમ તો ફક્ત આપણે પૂજા કરીએ આટલી આંગળીને ચડવાનું, બાકી મળવાનું નથી પ્રભુને. પણ અંગલૂછના દ્વારા તમે આખી પ્રતિમાને પ્રભુને કમ્પ્લીટ તમે એને બધી બાજુ સ્પર્શી, એટલે અંગલૂછના દ્વારા, હાથથી નથી સ્પર્શવાનું, પણ અંગલૂછના દ્વારા તમે પ્રભુની એવી સરસ સેવા કરો છો. આમાં ઉત્તમમાં ઉત્તમ લાભ છે, બહુ મોટો લાભ છે આમાં. આપણે આંગળી સિવાય કેમ છેડવાનું નથી એનું કારણ છે સાહેબ એક કહે. હા, શું કારણ? આપણા શરીરમાંથી 18 જાતની અશુદ્ધિઓ નીકળે છે. હા, પરસેવો વગેરે બધું નીકળે છે. હા, પરસેવો નીકળે છે બધો, કાનનો મેલ, નાકનો મેલ, બધું અશુચિ, એને અશુચિ કહેવાય. હા, તે અશુચિને કારણે એટલે છે ને પૂજાના કપડામાં બી બહુ વધારે પડતું આવીને તરત કપડાને તરત સૂકવી દેવાના છે, દોરી પર સૂકવી દેવાના છે. અને હું તો કહું, જો સુકાયા પછી બી રોજે રોજ ધોઈ કાઢો તો સૌથી બેસ્ટ. હા, રોજે રોજ ધોઈ કાઢો, ભલે સાબુ નહીં લગાવો, પાણીથી કરી ચોખ્ખું કરી અને સૂકવી દેવાનું. તો આપણે વાત બદલાઈ ના જાય સિરીઝમાં. આપણે અંગલૂછનાની વાત ચાલે. હા, એ બરાબર. તમે જણાવો, વચ્ચે સારી વાત છે, નવી વાત જણાવો. પણ અંગલૂછનાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અંગલૂછના પણ કેવા હોવા જોઈએ? કપડું એકદમ સારી ક્વોલિટીનું. કુમારપા મહારાજા વગેરે તો છે ને મખમલના એવા કપડાં વાપરતા. આપણે તો જેટલું બધું પતલું. અરે શું, આપણે પોતે કપડાં કેવા સરસ પહેરીએ. હા, અને પ્રભુ માટે આવું સારામાં સારું શ્રેષ્ઠ કપડું લાવવાનું, મોંઘું લાવવાનું. અને 3 અંગલૂછના હોય, પ્લસ અંગલૂછના બી છે ને થાળીમાં મૂકવાના. ગમે તેમ લોકો ગમે તેમ મૂકી દે ને પોટલા પર, એમ ના ચાલે. નીચે ના અડવા જોઈએ, નીચે ના અડવું છે અંગલૂછનું. હા, કપડા. હા, એટલે જો પ્રભુના પગથી નીચે પછી શું આવે, નીચે પછી પ્રભુજી બેઠા હોય એની નીચે પછી પબાસન આવે. પબાસનને અંગલૂછનું ના અડવું જોઈએ. પાછું ત્યાં પાટલૂછનું જ ચાલે. પાટલૂછનું ને અંગલૂછનું બંને જુદી વસ્તુ છે. હા, બંને વસ્તુ જુદી છે. એટલે આ બધું ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું. ખાસ અંગલૂછનામાં બહુ મોટો લાભ છે. એક જ વસ્તુ એવી છે સરસ મજાની, કે આપણને પ્રભુને બરાબર આખું સ્પર્શ કરવા મળે છે. પ્રભુ એમનો આખો વાત્સલ્ય આપણે મેળવવાનો છે. અને આપણે શું કરીએ, એ જ ટાઈમે ગભરાની બહાર નીકળી જઈએ છીએ બધા. આખા બોડીનો સ્પર્શ. હા, અને પછી બહાર નીકળી બધા કરશે શું? કોઈ નૌકારવાળી ગણશે, કોઈ સ્તવન કરશે, અને બધી અવિધિ જ થવાની. કેમ કે પૂજા કર્યા પછી જે વિધિ ક્રમસર જે કરવાની, હા, ક્રમસર જે બધું કરવાનું છે એ આપણે નથી કરવાના. એટલે ખરેખર તો હું તો કહું, આપણા અંદર જેટલી પ્રતિમાઓ છે ગભારામાં, હવે આપણે અહીંયા ધ્યાન આપો. બધા આજુબાજુ બધી જે આવશે જશે બધાને જવા દો. જેને આવું તે આવે ને, જેને જવું તે જાય. અહીંયા ધ્યાન આપો. તો આપણે અંગલૂછના જેટલી પ્રતિમા છે, આમ તો દરેક પ્રતિમાના અલગ હોય એ સૌથી બેસ્ટ. નહીં તો ઘણા શું છે, એક જ ભગવાનના અંગલૂછના બધે ચલાવો. આવું નથી કરવાનું. દરેક પ્રતિમાના અંગલૂછના અલગ હોય તો સૌથી બેસ્ટ. બધી. હા, એટલે જે મોટી માર્બલની પ્રતિમાઓ છે, આરસની પ્રતિમાઓ છે, બધાને અલગ હોય તો સૌથી સારું. અને એકદમ શુદ્ધ હોવા જોઈએ. અને આપણે પાછું એમ કહીએ કે અંગલૂછના પત્યા પછી પૂજારીને ધોવા આપી દો. અરે ભાઈ, હું તો કહું આપણે જાતે ધો. હા, એ તો બરાબર. આપણે જાતે ધો તો સૌથી વધારે સારું. જેમ આપણે ઘરમાં બહેનો કેમ બધી વસ્તુ કેવી ચોખ્ખી રાખે, એ રીતે આ તો મારા પ્રભુના અંગલૂછના. આવો લાભ મને ક્યાં મળે? બહુ ઉત્તમ લાભ છે. એટલે અંગલૂછના બી, અને પ્રભુને એક પણ સહેજ પણ પાણી રહે નહીં, એક ટીપું પાણી રહે નહીં. એટલે ખૂબ જ બારીકી પેલા કાનની વચ્ચેથી કે જ્યાં પણ નાની આંગળીઓ વચ્ચે જ્યાં જે જગ્યા છે, બરાબર એને પતલી કરી એકદમ સળી જેવી બનાવી. અને હા, વાળા કૂચીનો ઉપયોગ બને ત્યાં સુધી ન જ કરો. હા,
વાળાકૂચી તો ન જ કરાય ઉપયોગ. કેસર જમી ગયું એટલે કદાચ થઈ જાય. હા, તો બી એના માટે જરાક કપડું પલાળીને ભીનું કરીને કરાય. બીજા બધા ઘણા રસ્તા છે. મોરપીંચ જેવું કંઈ લેવાય, કંઈ એવી સળી જેવું એકદમ સળી જેવું આવે. નાજુક વસ્તુ લેવાય, પણ વાળાકૂચી તો પેલી પિત્તળની બધા જે વાપરે છે એ ના વપરાય. તો આ રીતે અંગુષ્ણા કરવાથી ખૂબ જ સારી રીતે કર્મની નિજરા થાય છે. પ્રભુનું વાત્સલ્ય આપણને બરાબર આપણને સ્પર્શે છે. કે આમ તો પૂજા કરીએ ત્યારે ખાલી એક જ આંગળી અડવાની છે, અને આપણે આખા હાથથી કમ્પ્લીટ બરાબર પ્રભુને બરાબર આપણને લૂછવા મળે છે. પ્રભુનું બરાબર અંગનું પૂરેપૂરું ધ્યાન રહે છે. તો ઘણો લાભ છે. તો હવે આપણે કાલે કયા દિવસ સુધી પહોંચેલા? હૃદય કમળ. હા, હવે બીજો બરાસ પ્રશ્ન? પૂજા પછી જ્યારે કેસર પૂજા કરવાની ત્યારે બરાસ લૂસવું પડે પ્રભુ પર જે બરાસ લાગ્યો હોય તે. ના 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 ના, એવું કંઈ જરૂર નથી. પણ છે બધી દેરાસરમાં બરાસું બી હોય જ છે. એટલે પહેલાં બરાસ અને પછી ચંદન પૂજા, કેસર પૂજા પછી હોય છે. પણ એમાં કંઈ એટલે બંનેનો દુહો તો એક જ છે. શીતલ ગુણ જેમાં રહ્યો એ દુહો આવશે. પછી બરફ લગાવ્યા પછી લૂછવાનું. બરફ લગાવ્યા પછી અંગુષ્ણાથી લૂછવાનું. હા, એટલે બરાસ લગ્યા પછી એટલે કપડાથી એટલે અંગુષ્ણનો જ ઉપયોગ કરવાનો છે. એટલે એ ઉતારી દેવાનો છે. કેમ કે પછી નીતરતું હોય ને તો એ બી સારું નહીં, એટલે ઉતારી દેવાનું. અને એ બરાસ પાછું થોડું ગરમ હોય, ગરમ એટલે પ્રતિમાને નુકસાન ન થાય. એટલે જેમ બને એમ એનો વિવેકથી ઉપયોગ કરવો. તો પછી હવે આપણે નવમના દુહા અને એક બીજું હતું, 27 ડંકાની વાત હતી. હા યાદ આવ્યું ને? તમે લોકો ભૂલી ગયેલા ને? તો દરેકે દરેક પૂજા પછી, અષ્ટ પ્રકારની પૂજા, બધી જ પૂજા પછી પેલો મંત્ર બોલાય, 27 ડંકા વાગે પછી જ પૂજા કરવાની, પછી શરૂઆત કરવાની છે. બધા લોકો તો બહુ ઉતાળમાં આવી જાય ને જલ્દી જલ્દી કરવા લાગે છે, એમ નહીં. પેલો ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતી જીનેન્દ્રાય ચંદ્રમ યજામહે સ્વાહા બોલ્યા પછી 27 ડંકા વગાડવાના છે. અને પછી એટલે આપણે ગભારાવાળા નથી વગાડતા, બહાર જે હોય એ લોકોએ 27 ડંકા, એ લોકોએ લાભ લેવાનો છે. આપણે ગભારામાં તો બસ બોલવાનું જ નથી, આપણે બધું મનમાં કરવાનું છે. એટલે બહારવાળા બધા લાભ લેવાનો છે, બરાબર. અને 27 ડંકા વાગ્યા પછી જ પૂજા ચાલુ કરવાની. એ રીતે દરેક વસ્તુમાં, ફૂલમાં પણ, તો પુષ્પ પૂજામાં પણ એ રીતે છે, બરાબર. તો આપણે હમણાં નવમના દુઆ ચાલે છે, હજી હૃદય કમળ આવ્યા છે, એના પછી હવે પુષ્પ પૂજા આવશે, બરાબર. તો હવે હૃદય કમળ આપણે બરાબર સમજી લઈએ. શું કીધું છે? હૃદય કમળ. હવે પ્રભુના હૃદયને કમળની ઉપમા આપી છે. હૃદય કમળ ઉપસમ બળે. આજે પ્રભુ બી નથી. અચ્છા, હૃદય કમળ ઉપસમ બળે એટલે ઉપસમ બળે. આ ઉપસમ નામનો પણ ગુણ છે આપણા બધાની અંદર. આત્મામાં ઉપસમ નામનો ગુણ છે, આપણે પ્રગટ કરવાનો છે. ઉપસમ એટલે કે સમાવી દેવું, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગમે જેમ આપણે અગ્નિને ઠારી દેવું, એવી રીતે આવો શાંત સ્વભાવથી હૃદય કમળ ઉપસમ બળે. બાળ્યા રાગ અને રોષ. હવે જો રાગ અને રોષ કેવા હોય છે? બાળ્યા રાગ અને રોષ. રોષ એટલે દ્વેષ. હવે દ્વેષ કેવો હોય? ગુસ્સો કેવો હોય? અગ્નિ જેવો. તો શું કર્યું? ઉપસમ બળે. બળ એટલે શક્તિ. ઉપસમની શક્તિથી રાગ અને રોષને બાળ્યા. બાળ્યા એટલે શું? ખરેખર તો એને સમાઈ દીધા છે, કહેવાનું તો સમાઈ દીધા છે, પણ અગ્નિને, રાગને અને દ્વેષને બંનેને અગ્નિ સાથે સરખાવ્યા છે. એવી અગ્નિને પણ એમણે ઠારી દીધા, રાગ અને રોષને. એટલે કે કષાયો, જે કે કષાયો છે બધા અગ્નિ જેવા છે. આપણે બોલીએ ને સંસાર દાવા નલ દાહ, સંસાર દાવા નલ જેવો છે. પણ આપણી અંદર જે રહેલા કષાયો છે ને એને કારણે સંસાર ઊભો છે. તો પ્રભુએ શું કર્યું? હૃદય કમળ ઉપસમ બળે. પોતાનું હૃદય કમળમાં એવું એમને વાત્સલ્ય ભરેલું છે, એવો પ્રેમ ભરેલો છે બધા જીવો માટે, અને ઉપસમ ભાવ છે. એમણે શું કર્યું? એને લીધે એમણે રાગ અને રોષને બાળી લીધા. એટલે એને લીધે જે બધા જે કર્મો હતા એવા ઘાતી કર્મો, એ બધાને એમણે બાળી દીધા. પછી શું કીધું છે? હિમ દહે વનખંડને. આ બરાબર સમજવાનું છે. હિમ એટલે બરફ, દહે હવે બરફ બાળે, એમાં તો દહે કીધું છે, દહે એટલે બાળે. વનખંડને એટલે શું થયું ખબર છે? જેમ કે હિમ છે ને, હિમ ઠંડો, બરફ ઠંડો, પણ ઠંડો પણ એટલો તમે વધારે હાથમાં પકડી ન રાખો. વધારે પકડો શું થાય? તમે કહેશો મને બરફ દાજે છે. શું બોલો તમે? બરફ દાજે છે, વધારે તમે ન પકડી શકો.
હા? અગ્નિને તમે થોડી ઘણી બી સહન કરો પણ બરફને તો વધારે સહન ના કરી તો ઠંડક પણ એવી છે ને કે ઠંડક એ વનખંડને જેમ કે વનમાં દાવાનળ લાગ્યો હોય દાવાનળ ક્યારેક છે ને વનમાં આગ એવી લાગે છે ને કે આગને કોઈ બુઝવી નથી શકતું. 2-4 દિવસ આપણે જો ઘણીવાર ટીવીમાં જોયું છે કેલિફોર્નિયા વગેરે બધી જે આગ લાગે છે 6 મહિના સુધી આગ ચાલ્યા કરે છે. અમેઝોનના જંગલમાં હા એમેઝોનના જંગલો બધું આવે છે વિડીયો પર આપણે જોઈએ છે સમાચારમાં. તો હવે એને બુઝવા માટે શું થાય જ્યારે કુદરતી રીતે ઉપરથી વરસાદ પડે અથવા બરફનો બી વરસાદ પડે ઘણી વાર બરફના કરા પડે તો એવું કુદરતી જ આ દાવાનળ બી કુદરતી લાગેલો હોય કેમ કે લાકડા ઘસાવાથી જંગલમાં 2 ડાળીઓ ઘસાવાથી અગ્નિ થઈ હોય અને એ તો પછી અગ્નિ તો જેમ પવન આવે એમ વધતો જાય અને એને બુઝાવવો બહુ અઘરો છે. એને દાવાનળ કહેવાય. તો એવા દાવાનળને હિમ જ્યારે પડે હિમનો વરસાદ પડે ત્યારે જ દાવાનળ બુઝાય. એટલે કુદરતની સામે કુદરતનો જવાબ મળે. તો પ્રભુનો ઉપસમ બળ કેવો છે આવો હિમ જેવો છે. પ્રભુનું હૃદય કમળમાં જે ઉપસમ જે ભરેલું છે ને એકદમ હિમ જેવું છે ઠંડુ હિમ જેવું. એટલે એના બળથી શું કરે છે આ રાગ અને રોષ રૂપી દાવાનળને દબાઈ દે છે. એટલે હિમ દહે આમાં દહે શબ્દ ભલે લખ્યો છે પણ શીતળતા હંમેશા અગ્નિની ઉપર ભારી જ પડે છે. જ્યારે પણ અગ્નિ હોય કોઈ પણ જગ્યાએ અગ્નિ હોય આપણે શું કરીએ પાણી છાંટીએ તો પાણી આમ કેવું નરમ કહેવાય અગ્નિને આગળ નરમ લાગે પણ એ પાણી અગ્નિને ઠારી દે તો શક્તિશાળી વધ્યું ને. શક્તિ કોની વધી અગ્નિની કે પાણી પાણીની. આપણને દેખામાં લાગે અગ્નિની શક્તિ આટલું બધું બાળી નાખે પણ એ જ અગ્નિને ઠારી દે પાણી. તો પાણી કરતાં પણ હિમ પાણીમાંથી જ બને છે તો હિમ તો એનાથી પણ ચડિયાતું. એટલે પ્રભુનું હૃદયનો ઉપસમ બળ છે ને હિમ જેવો છે હિમ જેવો. એટલે લોકો એમની આગળ આવીને કેટલા ઉપસર્ગ કર્યા પ્રભુની આગળ જેમ કે પાર્શ્વનાથ ભગવાનના કે મહાવીર સ્વામીને પેલો કમઠ મેઘમાળી બનીને આવે છે કેટલો બધો ઉપસર્ગ કરે છે કેટલા જાતના ઉપસર્ગ એની આગળ પણ કેટલા કર્યા કેટલા હાથીને સાપને બધું વિખોરવીને પણ પ્રભુને અંદર જે હિમ જેવો જે ઉપસમ બળ છે એનું તો એમને માફી જ કરી છે હંમેશા માફ જ કરી છે. 10 ભાવોથી કમઠ હેરાન કરતો હતો પણ એમણે તો બસ સમતા સંકેશ્વર પાર્શ્વનાથ સમતાના. એટલે હિમ દહે વનખંડને હૃદય તિલક સંતોષ માટે આપણે હૃદય પર આ તિલક કરી અને સંતોષનો ગુણ આપણે પ્રાપ્ત. જો સંતોષનો ગુણ આવી જાય ને તો આપણને કોઈ કશાય રહે નહીં. આપણે બધું જે અસંતોષની બધી આગો બધી જે લાગી છે ને એ આગને લીધે દાવાને લીધે જ આપણે બધું સંસાર ઊભો છે. માટે તો હૃદય તિલક સંતોષ માટે પ્રભુના હૃદય પર તિલક કરી અને આપણે એ ભાવના ભાવવાની છે પ્રભુ આપના જેવું ઉપસમ બળ આપના જેવું હિમ જેવું હૈયું મને મળે. મારે સાહેબ કીધેલું ને કે જીભ પર રાખો સુગર ફેક્ટરી માથા પર રાખો બરફની ફેક્ટરી હૃદયમાં રાખો ક્ષમા સમતા. તો હિમ જેવું બરફ જેવું બનાવી દેવાનું હૈયું એકદમ ઠંડુ શાંત ક્ષમા બધાને માટે ક્ષમા જ ભાવ કોઈના પ્રત્યે રોષ નહીં દ્વેષ નહીં રાગ નહીં. તો આ થયું આપણું હૃદય કમળ ઉપસમ વડે બાળ્યા રાગને રોષ હિમ દહે વનખંડને હૃદય તિલક સંતોષ. અને હવે થોડું ચિંતન કરીએ હૃદયમાં. પ્રભુનું હૃદય કેટલું વિશાળ છે જગતના બધા જીવોને પ્રભુ સમાય એવું વિશાળ હૃદય આપણે બનાવવું છે. કેમ કે મોક્ષમાં જવાની પહેલી શરત એ છે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ નહીં હોવો. કોઈ પણ જીવ પ્રત્યે કોઈના પ્રત્યે પણ નહીં. એટલે સંવત્સરીને આપણે શું કરીએ છીએ ક્ષમાપના કરીએ છીએ. વરસની ઉપર આ કસાય આપણો વરસ ઉપર જવાનો જોઈએ વરસ ઉપર ઓળંગવાનો જોઈએ નહીં તો અનંત અનુબંધી થઈ ગયો કસાય. તો એ કસાય હવે એ કર્મ એવું બંધાશે ને એ જલ્દી છૂટશે નહીં. એટલે સંવત્સરીએ તો ઓછામાં ઓછું વરસ કોઈની પણ સાથે આપણે અનુભવ હોય તો માફી માંગી લેવાની છે. તો પ્રભુએ હૃદય કેવું વિશાળ બનાવ્યું કોઈના પ્રત્યે દ્વેષ નહીં. એટલે હવે પૂજા કરતી વખતે પ્રભુ આપના જેવું હૃદય મારું બને. મારે બધા જીવોને બધા પ્રત્યે મૈત્રી ભાવ રાખવો છે. મારે કોઈની પ્રત્યે વેરભાવ નહીં. ખામી બી સર્વ જીવે સભે જીવા ખમંતુ મેં મિત્તી મેં સર્વ ભુવેશ વેરમ બધામાં સર્વ શબ્દ આવ્યો. ખામે બી સર્વ જીવે સર્વ જીવોને હું ખમાવું છું. સભ્ય જીવા ખમતું બધા જીવો સર્વે બધા મને ક્ષમા આપો.
કોઈને બાકી નથી રાખવાનું. મિત્તિ મેં સર્વ ભૂએશું, મારે બધા સાથે મૈત્રી. સર્વ શબ્દ 3 વાર આવે. એટલે સર્વ એટલે કોઈ જ બાકી નહીં. મારે રાજલોકમાં રહેલા કોઈ પણ જીવની સાથે મારે વેરભાવ નથી. વેરમ મજ્જ ન કેણય, કોઈની પણ સાથે મારે વેરભાવ નથી. આવી પ્રભુ જેવી ક્ષમા આપણે ધારણ કરવાની છે. માટે પ્રભુના હૃદય પર તિલક કરવાની છે. આ ક્ષમા ગુણ કેળવવાની છે. અને આવો ઉપસંબળ હિમ જેવો, બરફ જેવો. તમે બરફને કોઈ પણ બાજુથી પકડો, બધી બાજુ ઠંડો છે. પાણીને એવો ન કહી શકે. પાણી તો જો ભાઈ, તમે પાણી ભલે આમ દેખાય તપેલીમાં છે, પણ તમે ખબર નથી કોઈ ગરમ કરી મૂકી તો તપેલી, હા, દેખામાં તો પાણી જ છે, પણ ગરમ કરીને મૂકી હોય તો. પણ બરફ તો ગરમ હોય જ નહીં ને. બરફ ગરમ હોય, બરફ ગરમ હોય જ નહીં. આપણે એવું હૃદય બનાવવાનું છે, બરફ છે એવું બનાવવું છે ને. મેં બરફ જેવું, એવું બરફ જેવું ને. કોઈ ગમે એટલું ગરમ કરવા ટ્રાય કરે ને, ગમે એટલી દિવાસળી લઈને ચાપા આવે ને, અંદર પેટ્રોલ રાખવાનું જ નથી, અંદર બરફ જ રાખવાનું. પેટ્રોલની ગાડીઓ લઈને ભરે ભાગે, એને ટેન્શન, ઇન્ફ્લેમેબલ, હાઈલી ઇન્ફ્લેમેબલ. અને પેલું પાણીનું ટેન્કર જતું હોય એને કોઈ ચિંતા, ગમે એટલી દિવાસળી નાખવાનું શું થવાનું. આપણે એવું પાણીનું ટેન્કર બનાવવાનું છે, પેટ્રોલનું નહીં. આપણે મોટાભાગે બધા પેટ્રોલના ટેન્કર જ છીએ. જરાક જો કોઈ આપણી જરાક કરી, જરાક ટીખડી કરી, મજાક કરી એટલે તરત જ ઇન્ફ્લેમેબલ, બૂમ. આપણે એવા નથી બનવા. એટલે આ રોજ પ્રભુની પૂજા કરીએ. માગવાનું છે, પ્રભુ મારો જે પેટ્રોલ જેવો સ્વભાવ છે, મારો પાણી જેવો થઈ જાય. અમારે બનવું છે બરફ જેવા જ. પહેલાં પાણી જેવો તો થાવ, પછી પાણીમાંથી જ બરફ બનશે. પાણીને ફ્રીજમાં મૂકશો તો બરફ જામશે, બરાબર? એટલે પહેલાં પાણી જેવું બનવું અને પછી બરફ જેવું. તો પછી આના પછી આવશે હવે સર. હા, હા, મિત્તિ એટલે મૈત્રી. મૈત્રી, હા. મિત્તિ એટલે મિટ્ટી નહીં, માટી નહીં. મિત્તિ એટલે મૈત્રી. મારે બધા જીવો સાથે મૈત્રી ભાવ છે. મિત્તિ મેં સર્વ ભૂવેશું. સર્વ ભૂ એટલે દરેક જીવો સાથે મારે મૈત્રી. કોઈની પણ સાથે મારે વેરમ મજ્જા ન કરે, કોઈની સાથે વેર. કેમ કે એક પણ જીવ સાથે જો વેર રાખ્યું તો આપણે શાસનની બહાર. ભગવાન એમ કહે છે તું મારા શાસનમાં નથી. કે ભગવાન કહે છે મને બધા જીવો ગમે છે, અને એમાં પછી તું એમ કે મને નથી ગમતો, તો તું બહાર ભાઈ નીકળે. ભગવાન આપણને બહાર કાઢી મૂકશે, ચાલ નીકળ. હકીકત છે. મારા સાહેબ પ્રવચન એ જ કહે છે કે તમે એક પણ જીવ સાથે જો દ્વેષભાવ કર્યો અને 1 વર્ષની ઉપર જો ઓળંગ્યું, તો એ તમારો ક્રોધ, એ તમારું માન, માયા, લોભ બધું જ એ તમારું અનંતાનુબંધી થઈ ગયું. એટલે અનંતાનુબંધી થઈ ગયું. હવે અનંત અનુબંધ પડે એમાં. હવે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ વધવાનું. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ. જેમ ચંડ કૌશિકનો આપણે દાખલો જોયો ને, મારે સાહેબ બતાવ્યો ને. પહેલાં ખાલી બાળ મુનિ પર જરાક ગુસ્સો કર્યો, પછી એક ક્ષમા માંગવાની 2-3 વાર યાદ કરાવી, પણ હવે એમ છે કે આ ઈગો આવે, આ વારે મને કહે છે તો ગુસ્સો કરીને ઓઘો મારવા દોડ્યા. ઓઘામાં તો શું હોય, તો કપડું લપેટેલું હોય, બાકી વાગવાનું તો કંઈ નથી, પણ મારવાનો ભાવ થયો ને, એ વેરભાવ બદલાય. એ ભાવ પછી બીજો ભાવ, બીજા ભાવમાં એનાથી વધારે. હવે ક્રોધનું ક્ષેત્ર વધ્યું, પછી ત્રીજા ભાવમાં ઓર વધ્યું. પેલા તાપસ બન્યા, આશ્રમ, એ આશ્રમમાં કોઈને ફળ તોડવા ના દે. હજી એનાથી આગળ હવે ચંડ કૌશિક, હવે આખું જંગલ, મારે આ જંગલમાંથી કોઈને નહીં જવા દઉં. અને દ્રષ્ટિ વિસર્ગ. તો પ્રભુએ ત્યાં 15 દિવસ ઊભા રહીને એમને પ્રભુની તો ઠંડી આવી હિમ જેવી ઓરા. પ્રભુ 15 દિવસ ઊભા રહ્યા. પોતે તો ઠંડા છે, ચંદ્ર કૌશિકને બી ઠંડો કર્યો, ઠાર્યો એને. ગયો ભાવ યાદ કરાયો, જાતિ સ્મરણ જ્ઞાન કર્યું. તો 8મા દેવલોકમાં, અત્યારે 8મા દેવલોકમાં બેઠા છે ચંડ કૌશિક. બસ હવે થોડા ભાવમાં એમનો 8મા દેવલોકમાં છે. અત્યારે થોડા ભાવમાં એમનો મોક્ષ થઈ જશે. કારણ કે હવે જાગૃતિ આવી ગઈ, યાદ આવી ગયું કે હા, સાધના કરેલો જીવ હોય તો પાછો વળી શકે. હા. અને પછી જે 15 દિવસ, જેમ 15 દિવસ પ્રભુના ઉપવાસ થયા ને, 24 ઉપવાસ 15 દિવસ, એટલે ચંડ કૌશિકે પણ 15 દિવસ ઉપવાસ કરે. દરમાં રાખી, મોઢું દરની અંદર જવા દીધું. હા. અને પછી લોકોએ આવીને પૂજા કરીને દૂધ નાખ્યું ને ઘી નાખ્યું, અને બધી કીડીઓ થઈ.
હવે શરીરને સ્થિર રાખે છે કે હું જો આમ તેમ ફરીશ, મારી આટલી મોટી કાયા છે તો કીડીઓ પણ ન મરી જાય. ઓકે, હવે કેવી જાગૃતિ આવી, પ્રભુ એમને કેવી જાગૃતિ લાવી, અને પ્રભુ 15 દિવસ ઊભા રહ્યા છે ત્યાં. એને પૂરેપૂરી ક્ષમતા મળે ત્યાં છે. એટલે એમાં હિમ- ડેવલપમેન્ટ છે હિમ મોક્ષમાં દહે જશે. વનખંડ. હા? બીજા બહુમાં મોક્ષમાં જશે. ના, હમણાં દેવલોકમાં છે. અરે દેવલોકમાંથી બીજા 2-3 આઠમા કેટલા બહુ દેવલોકમાં છે. જાણકારી પણ નથી. સાહેબ ખરેખર આશ્ચર્ય કે 15 દિવસ સુધી ભગવાન પોતે હા, ઊભા રહ્યા છે. હા, આ તો મેં વાંચ્યું છે પુસ્તકમાં 15 દિવસ. પુણ્ય કેટલું એમ શું હા, એટલે એ જ ને, કેમ કે એમણે જોયું પ્રભુએ કે આ ગયા પ્રભુનો સાધના કરીને આવેલો જીવ છે, તો એને પ્રભુ જો પ્રભુને સંગમને પણ માટે પણ આંસુ વહાવ્યા છે. તો આ તો ચંદ્રકૌશિક છે. કોઈ વખત નથી રહી. હા, ફક્ત એક જ વાર. એક જ વખત. અને એના માટે 7મા ગુણસ્થાનથી 6ઠ્ઠા ગુણસ્થાનકે આવવું પડ્યું છે રડવા માટે. જ્યારે સાધુ ભગતો જો 7મા ગુણસ્થાનકે હોય ને તો રડવું ના આવે. જી હા, જે 7મા ગુણસ્થાનકે હોય ને એમને રડવું ના આવે. એમને રડવા માટે 6ઠ્ઠા ગુણસ્થાનકે આવવું પડે. તો સંગમ માટે આંસુ વહાવવા માટે 6ઠ્ઠા ગુણસ્થાનકે પ્રભુ આવ્યા છે. એના માટે આંસુ વહાવ્યા છે. આપણે બોલે છે ઈસદ બાષ્પા દ્રર ભદ્રમ શ્રી વીરજીના નેત્રયો સકલાર. તો આવું પ્રભુનું હૃદય હોય છે, હિમ જેવું, પાણીથી પણ વધારે હિમ, બરફ જેવું બધા જીવો માટે. તો આપણે એવું બનાવવું છે તો આપણે પહેલાં પાણી જેવું બનાવ્યું. પેટ્રોલમાંથી આપણે પાણીમાં આવીએ. આપણે જે પેટ્રોલ જેવું જે બનાવેલું છે એનામાંથી પાણીમાં આવીએ. એના માટે જ આપણે પૂજા કરવાની છે પ્રભુની. હવે આવશે રત્નત્રયી ગુણોજળી. હવે આવશે નાભી. તો નાભીને બી જો આ હૃદયને કમળ કીધું, હવે નાભી કમળને, નાભીને પણ કમળ કીધું. પ્રભુના મોટાભાગના જેટલા બધા સારા સારા અંગો છે બધામાં કમળની ઉપમા આપી છે. મુખ કમળ, નયન કમળ, કર કમળ, ચરણ કમળ, હૃદય કમળ, નાભી કમળ, એવા સરસ સરસ શબ્દો વાપરે છે. તો શું રડવાનું કારણ શું એમને? પ્રભુને રડવાનું કારણ શું? અચ્છા, પ્રભુ કેમ રડે? પેલા સંગમ માટે. કે આ જીવ એકદમ એક હતો. પ્રભુને થયું મારા શરણે આવેલા બધા તરી જવાના, પણ આ બિચારો અભવી જીવ છે. ખાલી ઇન્દ્ર મહારાજે પ્રશંસા કરી અને એ પરીક્ષા કરવા આવ્યો. પરીક્ષા કરીને પણ છેલ્લે બિચારો તો થાક્યો. તો હવે એને જે આસાધના કરી છે મારી, એને કારણે એના બિચારાનો બહુ વધી જશે. સંસારમાં ભટકશે, બિચારો દુઃખી થશે. ભલે છે અભવી, એટલી તો ખબર છે કે મોક્ષે નથી જવાનો, અભવી છે, છતાં પણ એના માટે એને પીડા તો થવાની ને. ભલે ભવી કે અભવી કોઈ પણ જીવ હોય, સંસારમાં રખડે તો દુઃખ તો બધું થવાનું જ ને. હવે એને બિચારાને કેટલી વાર નરકમાં જવું પડશે. તીર્થંકર ભગવાનની આસાધના કરી છે, કેટલી વાર નરકમાં જશે. એનું ભવિષ્ય જોઈને પ્રભુ રડ્યા છે. વિચારો, સંગમ માટે પણ પ્રભુએ આંસુ વહાવ્યા છે. શું કર્યું હતું સંગમે? નથી ખબર? સૌથી વધારે ઉપસર્ગ સંગમે કર્યા છે. કલ્પસૂત્રમાં તમે સાંભળો કે નહીં? મહાવીર સાહેબ લોકોને કેટલા બધા ઉપસર્ગો થયા છે. સૌથી વધારે ઉપસર્ગ સંગમ કર્યા છે. એક રાતમાં 20 મોટા 20 ઉપસર્ગો. અને એના પછી પણ 6 મહિના સુધી ગોચરી પાણી અશુદ્ધ કરી નાખ્યા છે. પ્રભુના ગોચરી પાણી જ્યાં તે બધે ગોચરી અશુદ્ધ કરી નાખ્યા. એટલે બીજા 6 મહિનાના ઉપવાસ પ્રભુને 24 ઉપવાસ બીજા આ સંગમને કારણે. એક તો પેલો અભિગ્રહવાળો ચંદનમાળ વાળો, એમાં 5 દિવસ ઓછા, 175 દિવસ. અને આ સંગમને કારણે બીજા 6 મહિના. 6 મહિના સુધી પ્રભુની ગોચરી અશુદ્ધ કરી નાખી છે, જ્યાં પણ પ્રભુ જાય ત્યાં. અને બીજા બી પ્રતિકૂળ ઉપસર્ગો તો ઘણા કર્યા, 20 આખી રાતમાં 20. અનુકૂળ ઉપસર્ગો બી કર્યા છે. અનુકૂળમાં તો માતા પિતાનું રૂપ લઈને આવે ને માતા પિતા એને બોલાવતા ને એ રીતે કરીને એવા બધા ઘણા અનુકૂળ સુંદર બધી અપ્સરાઓ લાવીને બધી રીતે હેરાન કરે પ્રભુ. બહુ છતાં બી પ્રભુ તો એકદમ નિશ્ચલ, અડગ મનના, મેરુ જેવા બિલકુલ ડગે નહીં હોય. અને પછી છેલ્લે સંગમ માફી માંગીને ગયો છે પાછું. પ્રભુ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. હું તો ઇન્દ્ર મહારાજાના કહેવાથી આપણી પરીક્ષા કરી, પણ તમે ખરેખર મેરુ જેવા અડગ છો એમ કહીને ગયો છે સંગમ. આ ત્રિષષ્ઠી વાંચવામાં બધું બહુ ડિટેલમાં છે, એક વસ્તુ. ત્રિષષ્ઠી વાંચો. એ નરકમાં છે. હા, નરકમાં કોણ? સંગમ. સંગમ દેવલોક, એટલે અત્યારે મેરુ પર્વતની ચોલિકા ઉપર છે સંગમ. ઇન્દ્ર મહારાજે કીધું
કે આ બધું જ્યારે થાક્યો ને, હવે જ્યારે થાકીને જ્યારે દેવકુંડ પાછો જાય છે, ઇન્દ્ર મહારાજે કહી દીધું બધાને, આટલા સમય જે 6 મહિના સુધી જે ઉપસર્ગ કર્યા ને, 6 મહિના સુધી ત્યાં દેવલોકમાં ઇન્દ્ર મહારાજે કીધું અહીંયા કોઈ મોજશોખ બધું બંધ, નૃત્ય બધું બંધ. આ આપણા પ્રભુને હેરાન કરી રહ્યો છે આ સંગમ. આપણને શેનો આનંદ ઉજવવાનો, નાટક વાટક બધું બંધ કરી દીધું 6 મહિના સુધી. અને પછી કીધું હવે આ સંગમ આવે છે, કોઈ એની સામું જોતું નહીં. ઇન્દ્ર મહારાજે કહી દીધું આની સામું, આની તો કોઈ વાત નહીં કરું. અને જે સંગમને એને જે ઉપાલંબ આપ્યો છે, એવા ખકડાયા છે, અને કીધું જા મેરુ પર્વતની ચુલિકા પર જઈને રહે, અહીંયા રહેવાનું જ તારે. અને કેટલું લાંબુ આયુષ્ય છે એનું, સાગરોપમનું આયુષ્ય હશે જે હશે તો. એટલો સમય એણે મેરુ પર્વતની ચુલિકા પર રહેવાનું. જો એને આ સજા કરી છે મેરુ પર્વતની ચુલિકા પર રહેવાની, પણ એમાં પણ ઇન્દ્ર મહારાજાને અંદર પાછો ભાવ કેટલો સારો છે, કરી છે સજા. હવે મેરુ પર્વતની ચુલિકા પર એને શું જોવા મળશે? પ્રભુનો અભિષેક, પરમાત્માનો 5 મેરુ પર્વતના દર્શન. જેટલા બી બધા ભગવાનના જે જન્માભિષેક વગેરે બધું જે થશે એ બધું એમને ત્યાં બેઠા બેઠા દર્શન કરવા. અને મેરુ પર્વત બધા શાશ્વતાજીના રહે છે. એનાથી તરી જશે એમ સહી. તરવાનું તો ઠીક છે, આની પણ ઉપર છે. જો અભવી છે એટલે તરવાનું આપણે શબ્દ ક્યારે વપરાય? મોક્ષે જ જવાનું હોય એને જ તરવાનું કહેવાય. હવે અભવી છે, એમાંથી થોડું છૂટકારો. કર્મો હા, ખપશે. કર્મો ખપે. હા, કર્મ. કર્મો ખપે એટલે એને જે દુઃખ ને બધું જે પીડા બધી એમાં ફરક મળવાની પડે. છે. બાકી નરકમાં તો એને કેટલી વાર જવાનું છે. તીર્થંકર ભગવાનની આશા તો કેટલી વાર બિચારો નરકમાં જશે. પણ આ બધું ભવિષ્ય જોઈને પ્રભુએ આંસુ આવે છે. આ સંદર્ભનો બી પદાર્થ બહુ જબરજસ્ત છે, આપણે સમજવા જેવો છે શનિ મહારાજ કે પ્રભુની આસાધના, દેવ ગુરુ ધર્મ ત્રણમાંથી કોઈની પણ આસાધના કરવાની નહીં. પ્રભુ છે આમ તો કોઈ માટે કોઈ વખત રહેલા નથી, આ સંગમ માટે જ રહ્યા એવું. છે પણ પછી એણે પશ્ચાતાપ કર્યો, મિચ્છામ દુક્કડમ માંગ્યો, તો પછી એમાં હા, એટલે એના કર્મમાં ફરક નહીં પડી. માફી માંગીને ગયો છે, પણ તો બી જે કર્મ બાંધ્યા છે એને જે તીવ્રતાથી બાંધ્યા છે કર્મ, પેલું કાળચક્ર નાખેલું પ્રભુ ઉપર. અને તીર્થંકર ભગવાનનું તો શરીર કેટલું મજબૂત હોય, એ પણ ઘૂંટણ સુધી જમીનમાં ઉતરી ગયા છે પ્રભુ. કાળચક્ર એટલો બધો મોટો ભયંકર. ઉપસર્ગ. એ કાળચક્રનું વજન એટલે કેવું હોય, એટલું ભયંકર કાળચક્ર નાખેલું. આપણે આ વિધિ પછી એક દિવસ જ લઈશું વીર પ્રભુ. વીર પ્રભુ, વીર પ્રભુ માટે 1 મહિનો ઓછો પડે. એમ કે 63 પુસ્તક લાવીને આખું ચરિત્ર જ લાવીને તમને કરાવો, કેટલી મજા આવે. મેઇન વસ્તુ તો ભાઈ પૂજા 27 ભવનું આખું 27 ભવનું કમ્પ્લીટ ચરિત્ર જ લેવાનું. ચોમાસામાં એ લઈશું. કંઈ નહીં, આપણે ચોમાસામાં લેશું અને આપણું 27 ભવનું સ્તવન છે ને એના આધારે લઈશું, હા, એટલે એ થોડું બી શોર્ટ થઈ આવડે. જશે. બાકી જો 63 લેશું ને તો 4 મહિના થઈ જાય. મેઇન છે. અને જરૂરી છે, જો આપણને પ્રવચનમાં ગુરુ ભગવાને શું કીધું, 5 કલ્યાણક આપણા વીર પ્રભુના. જો આપણા પૂજ્ય ગુરુમાંના જેટલા બી શિષ્યો હશે ને બધા જ આવી સ્વામી ભગવાનની વાત ચાલતા. કોઈ પણ તમે જો ગુરુમાંના કોઈ પણ શિષ્ય જુઓ, પોતે ગુરુમાં પણ પોતે ગુરુમાં પોતે પણ કે આપણા આસનનો ઉપકારી, આપણા નજીકના ઉપકારી વીર પ્રભુ એમ જ છે. કે છેલ્લા આપણને કોણ જાણકારીમાં હા, આ બધો ઉપકાર આપણે આ બેઠા છીએ બધી વાત, આ બધો ઉપકાર એમનો જ છે. આ શાસન આપણા સુધી પહોંચાડનાર, આપણું શાસન સ્થાપનારા ગુરુમાં એટલે ખ્યાલ છે ને કોણ? ચંદ્રશેખર મહારાજ છે. ચંદ્રશેખર સિંહ મહારાજ. ગર્જનાના સ્વામી છે ને? અહીંયા પણ ઘણી વાર અહીંયા સંદર્ભમાં સિંહ ગર્જનાના સ્વામી, યુગ પ્રધાનાચાર્ય સૌ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એના ગુરુમાં કહેવાય. એટલે આજે બી અને આચાર્ય આજે ભગવાન આખા ભારતની અંદર જેટલા પણ યુવાનો છે ને, વીર સૈનિકો, બીજા બધા જે આગળ પડતા બધા સૈનિકો, એમને જ એ તૈયાર. બધા જ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમનાથી ધર્મ પામેલા, અને આજે બધા કરોડો રૂપિયાની સંપત્તિઓ શાસ્ત્ર માટે ન્યોછાવો કરે છે, અને ઉત્તમ એટલું જીવન જીવે છે પાછા, અને કેટલાય પામીને દીક્ષાઓ લે છે. તપોવન ચાલુ કરનારા, હે? તપોવન ચાલુ કરનારા. ચાલુ કરનાર એ એક દિશા અને આજે તપોવનના બધા એક જે નીકળ્યા છે લોકો, અરે એવા જબરજસ્ત. સાહેબજી એ રાંદેરમાં રહીને છુપાયેલા. હા, એ રાંદેરમાંથી પછી મારા માસાએ એમને ફોન કર્યો એને હા. કારણે તમારો દીકરો જોઈતો હોય તેને દીક્ષા આપો, હા. કન્ફર્મ કરો તો હું લઈને આવું. કન્ફર્મ કરી પછી અને મારા સાહેબ આપણે 2-3 દિવસથી રોજ કહે છે, રોજે રોજ 5 કલ્યાણકો યાદ કરાવે છે. ચાલો આજે બોલીએ આપણે 5 કલ્યાણકો. પહેલું અષાઢ સુદ છઠ. ચ્યવન કલ્યાણ કેમ? ચ્યવન કલ્યાણ સૌથી પહેલું ચ્યવન કલ્યાણ કેમ ભૂલી ગયા? 31 પહેલું ચ્યવન કલ્યાણ. હા, અષાઢ સુદ 31 છઠ, આ એક જ. ચ્યવન કલ્યાણક, પછી
જન્મ કલ્યાણ, ચૈત્ર સુદ તેરસ જન્મ કલ્યાણ, પછી દીક્ષા કાર્તક વદ દસમ દીક્ષા, પછી વૈશાખ સુદ દસમ કેવળ કેવળિયા. અને પછી નિર્વાણ આસો વદમાસ. ચાલો ફરતી કોણ બોલશે? બોલો, પાંચે પાંચ બોલી જાય. બોલો. શ્રવણ કલ્યાણ અષાઢ સુદ છઠ બરાબર. જન્મ કલ્યાણ ચૈત્ર સુદ તેરસ બરાબર દિશા કલ્યાણ તો કાર્તક દસમ બરાબર બરાબર. પછી કેવળ જ્ઞાન વૈશાખ સુદ દસમ બરાબર. નિર્વાણ કાર્તક માસ નિર્વાણ આસો. આસો વદ આસો વદ. કાર્તક સુદ આસો વદમાસ. આશા બધા કાર્તિક ના બસ તમને આજ બોલે ને એટલે કાર્તકમાં આવી હા, મારે એટલે બધું સ્તવનમાં શું હોય છે? પેલું 15 દિવસ આગળ ચાલે ને જો એટલે આજે એમાં- મારી વગર સ્તવન એમાં બોલે ને કાર્તક એટલે વદમાસ કાર્તક કે, વદમાસ હા. આવી. જો આમાં શું છે, રાજસ્થાનમાં 15 દિવસ આગળ હા, ચાલે. એક મહિના હા. એટલે આપણે પોષ દસમી કેમ બોલીએ આપણે છીએ? 5-10 કેમ કે માગસર વદ દસમ છે, દસમ. પણ એને પોષ દસમી કેમ કે 15 દિવસ આગળ ચાલે. એટલે તમે કીધું બરાબર આજે છે. મેં થોડું બોલ્યું સ્તવનમાં નહીં. કાર્તક વદ સ્તવનની રીતે વદ લોચો પડે, પણ આપણે ગુજરાતી પ્રમાણે જો બધું જ બોલ્યા, જો તમે આસો સુદ અષાઢ સુદ છઠ બોલ્યા, જે રીતે બધું હા, બોલ્યા બરાબર. તો એ પ્રમાણે હા, બધું. બરાબર. ને તો કાર્તક વદ દસમ હતી તો એનું શું આવે? હે? કાર્તક વદ દસમ હતી હા. હા, તો એ કઈ આવે? હા, એ બરાબર. હા, તો એમાં તમે બરાબર ગુજરાતી બોલ્યા, આમાં તો પછી આનું કેમ આવ્યું? આ સ્તવન આજે થોય બોલે ને મારું મગજ રહી. થોય મગજ કીધી એટલે હવે બોલે આવો મગજમાં રહી ગયું. થોય મગજ નહીં એટલે મારી સાથે ભગવાનની યાદ આજે બોલ્યા તમે? આજે મનોહર મૂર્તિ તો આજે હવે લઈએ રત્ન. હવે છેલ્લું છે 9મી અને 10મી. 10મામાં બધું આવશે. હવે રત્નત્રયી ગુણ ઉજળી, નાભી કમલની પૂજન. રત્નત્રયી ગુણ ઉજળી. હવે એને શેનેથી સરખાવી છે? ગુણોની સાથે રત્નત્રયને સરખાવી છે. તો રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ આ 3 રત્નો છે. દેખાતા નથી, અરૂપી છે. તો એને બી શેની સાથે સરખાવ્યા? ગુણોની સાથે. ગુણો દેખાય? ગુણો પણ ન દેખાય. તો એવા ગુણો જેવી રત્નત્રયી ગુણ ઉજળી. બરાબર. એ શું કીધું આગળ? સકળ સુગુણ વિશ્રામ. રત્નત્રયી ગુણ છે. સકળ સુગુણ વિશ્રામ નાભી કમલની પૂજના કરતા. તો સકળ સુગુણ વિશ્રામ. જો હવે આ સમજવા જેવું છે. બધા ગુણો માટે વિશ્રામ સ્થાન એવું પ્રભુનું નાભી કમળ. નાભી કમલની પૂજના. સકળ સુગુણ વિશ્રામ. બધા ગુણોનું વિશ્રામ સ્થાન હોય તેવું પ્રભુનું નાભી કમળ. હવે પ્રભુનું નાભી કમળ તો આપણે સમજી લીધું, બરાબર? કેમ કે પ્રભુને તો હવે કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષે ગયા અને એનામાં તો અનંત ગુણો છે તે પ્રગટ થઈ ગયા. બરોબર. આના પરથી થોડું ચિંતન લેવાનું છે આપણે. હજી આટલો દૂરો પહેલાં પૂરો કરી લઈએ. નાભી કમલની પૂજના કરતા અવિચલ ધામ. બરાબર. તો નાભીને પણ કમળ સાથે સરખાવી. આપણે કીધું ને પ્રભુના બધા અંગો, નેત્ર, નયન કમલ, મુખ કમળ, ચરણ કમળ. કર કમળ, ચરણ હૃદય કમળ, નાભી કમળ અને ચરણ કમળ. કેટલા અંગો થયા? અચ્છા અચ્છા. 6 કે 7? મુખ કમળ, નયન કમળ, હૃદય હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ, 5. કદાચ એક બે મેં બીજા સાંભળે છે, મને યાદ નથી. છે ઘણા બધા શરીરના એવા સારા સારા બધા અંગો બધાને કમળ સાથે ઉપમા આપી છે. તો નાભી કમળની પૂજના કરતા અવિચલ ધામ. અવિચલ ધામ એટલે શું? કે હવે અવિચલ ધામ એટલે મોક્ષ. તો આપણે આ નાભી કમળની પૂજના કરીએ અને આપણે પણ મોક્ષ ધામે પહોંચીએ. પણ હવે નાભી કમળની પૂજનામાં શું થયું? બધા ગુણોનો અંદર એ થઈ ગયું, બધા ગુણોનો વિશ્રામ થઈ ગયો. તો કઈ રીતે? હવે આમે આપણે થોડુંક આપણે ચિંતનમાં ઉતરીએ. દરેકે દરેક તીર્થંકર ભગવાન તો મોક્ષે જાય જ છે, એટલે એ તો થયું. પણ હવે નાભીની સાથે જ કેમ સરખામણી કરી છે? 14માં સ્વપ્નો કોને આવે છે? તીર્થંકર ભગવાનની માતાને આવે છે, બરાબર? તો પ્રભુ જેવા ગર્ભમાં આવ્યા, આમ તો 3 જ્ઞાન તો લઈને જ આવે છે પ્રભુ. અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન અને અવધિ. બરાબર? તો હવે તીર્થંકર ભગવાનની માતા કેટલું સરસ રીતે ગર્ભને
સાચવે છે, બરાબર. કેટલું બધી રીતે જેમ જેમ વડીલો જેમ કહે છે એ પ્રમાણે ધીરે ધીરે ચાલો, હળવે હળવે, બરાબર. નહીં ગરમ વધારે ખોરાક, નહીં ઠંડો ખોરાક, બધું માપસર. અને પુસ્તકો પણ સારા સારા વાંચવાના હતા. જો કે તીર્થંકર બધી માતા જેટલું પુણ્ય લઈને આવેલા હોય એ તો ઉત્તમ જ હોય, ઉત્તમ કુળમાં જ હોય. તો હવે પ્રભુનું જે પોષણ થઈ રહ્યું છે માતા ગર્ભના પેટમાં, હવે પોષણ શેનાથી થાય છે? નાભીથી. નાભીથી નાભી, માતાની નાભીથી નાભી. પુત્રની નાભી, બરાબર. તો નાભી દ્વારા નાભીને પોષણ થઈ રહ્યું છે. તો એટલે નાભીનું મહત્વ કેટલું છે ખબર છે? આ નાભી શું જાણી છે? આપણી જે નાભી છે ને આમાં કેટલી નાડીઓ છે ખબર છે? 72,000 નાડીઓ છે નાભીની અંદર. 72,000 નાડીઓ, બધી કનેક્ટેડ. બધી કનેક્ટેડ. 72,000 નાડીઓ નાભી સાથે જોડાયેલી છે. અને એ તો નાડીઓની વાત છે. હજી સૂક્ષ્મ રીતે આગળ જઈએ તો હજી આગળ વધારે છે. એને ઝીણી ઝીણી નાડીઓથી પણ અંદર પછી નસો ને બધું જો સૂક્ષ્મ શીરા ને બધું જોઈએ ને તો ઓર વધી જાય છે. એ તો 72 લાખ ને 72 કરોડ એટલું બી પહોંચી જાય. એટલે આ તો બહુ સૂક્ષ્મ વાત નથી કરવી આપણે, પણ આખા શરીરનું સેન્ટર નાભી, બરાબર. તો હવે માતા દ્વારા જે કંઈ સંસ્કારો બધું મળે છે બાળકને, તો પ્રભુની તે વાત, પ્રભુને તો ઉત્તમ જ છે, જે તો વાંધો નથી. પણ આપણે બી જે કંઈ આપણને બધાના સંસ્કાર મળે છે માતા દ્વારા, તો જે 9 મહિના જે પણ માતાએ જે સારું સારું વાંચન કર્યું હશે, સારા સારા પ્રવચનો સાંભળ્યા હશે, સારી સારી અષ્ટપ્રકારની પૂજા કરી હશે, પ્રભુની ભક્તિ કરી હશે, એવું બાળક આવશે. તો એ નાભી દ્વારા આપણને જેને જેને બી પોષણ મળ્યું, જેને પણ સારું, તો સૌથી મોટો ઉપકાર માનો નાભી દ્વારા જે મળ્યો બધું એ મોટો ઉપકાર. તો શું થયું? જે ઉપકારો મળ્યા એટલે સંસ્કારો મળ્યા તો સારા સારા ગુણો ખીલ્યા. તો ગુણોનું વિશ્રામધામ શું થયું? વિશ્રામધામ કયું થયું? નાભી થઈ, બરાબર. હવે થોડું આધ્યાત્મિકમાં બી લઈ જઈએ આને આપણે. આ તો થયું આપણું જાણકારી બધી જે શરીરની બોડીવાળી. હવે આપણો જે આત્મા છે ને, બરાબર, નાભીનું જે સ્થાન છે ને, એક્ઝેક્ટ આત્માનું સેન્ટર, ત્યાં જે નાભીની અંદર 8 રૂચક પ્રદેશો છે. આ આપણી નાભી છે, એની 4 દિશા અને 4 વિદિશા, એવી રીતે 8 રૂચક પ્રદેશો છે આત્મામાં. દરેક આત્મામાં. આ તો આપણે મનુષ્ય શરીર છે એટલે એમાં સમજવા માટે નાભી શબ્દ લીધો, બરાબર. મનુષ્યો, તિર્યંચો બધાને લગભગ નાભી તો બધાને હોય જ. હરણને બી નાભી હોય, પેલું કસ્તુરી મૃગ, નાભીમાં કસ્તુરી છે, દોડ્યા કરે છે, તો એને બી નાભી છે, બરાબર. તો બધાને. તો આ નાભી દ્વારા આપણે સમજવાનું છે કે આત્માનું જે સેન્ટર છે ને, બરાબર, અહીંયા 8 રૂચક પ્રદેશો છે. આ 8 રૂચક પ્રદેશો એવા છે કે જેના પર કોઈ કર્મ લાગતું નથી. આ જાણકારી છે બધાને? કોઈને નથી. એટલે આપણા આત્મા પર બધે જ કર્મો જ્યાં પણ લાગેલા છે, આપણે તો બધા કર્મથી લીપાયેલા છે, આપણે તો હજી મોક્ષે ગયા નથી, તો આપણો આત્મા તો કર્મોથી મલિન છે, આખો મેલો છે આત્મા. પણ આખો મેલો નથી, આવો શબ્દ ન બોલાય. કેમ કે આ જે 8 રૂચક પ્રદેશો છે ને, આ રૂચક પ્રદેશો એવા છે કે જ્યાં કોઈ પણ કર્મ લાગી શકતું જ નથી. અને આ જ રહસ્ય છે. આને જ કારણે દરેક જીવ પુરુષાર્થ કરે તો જેવું આટલી આ શુદ્ધિ છે ને, એ શુદ્ધિ વધારતો આખો આત્મા શુદ્ધ થઈ શકે. સેન્ટર પોઈન્ટ આ છે. આને જ કારણે જીવ જળથી જુદો પડે છે. ખ્યાલ આવે છે? જીવ જળથી આ કારણે, એનામાં જે ચેતનાનો સ્વભાવ છે, ચેતના લક્ષણો જીવ, આ બધું કર્મગ્રંથનો વિષય છે. તો આટલા 8 રૂચક પ્રદેશો એવા છે એના પર કોઈ કર્મ લાગતું નથી, કોઈ જ નહીં. નહીં મોહનીય, નહીં અંતરાય, નહીં જ્ઞાનાવળી, નહીં રસન. પણ આ બહુ સૂક્ષ્મ છે. આ 8 રૂચક પ્રદેશો સૂક્ષ્મ છે, પણ એવા સૂક્ષ્મ છે કે એના પર કોઈ કર્મ, એટલે નિગોદમાં રહેલો જીવ, એના પર 8 રૂચક પ્રદેશો શુદ્ધ જ છે. નિગોદમાં રહેલો જીવ એના પણ એની પણ નાભી. હા, નાભી એટલે નાભી તો શરીર એટલું બધું ન હોય, પણ આત્માનો જે સેન્ટર ભાગ થયો આપણે સમજવાનું. આ તો મનુષ્યના શરીરમાં આપણને ખબર પડી કે આ સેન્ટર થયું, એનાથી આપણે દાખલો આપીએ છીએ. તો આ જે 8 રૂચક પ્રદેશો છે એના પર કોઈ કર્મ લાગતું નથી.
આપણે વારે વારે કહેવામાં જ ખબર છે કે ભાઈ તું નાભીમાંથી બોલે છે એટલે કે સાચું બોલે છે એમ કે આપણે શું કહેવાય ભાઈ તું અંદરથી બોલે છે, બરાબર અંદરથી અવાજ આવવો જોઈએ તારો, કોન્ફિડન્સથી. નાભીમાંથી બોલે છે એનો મતલબ શું થયો? નાભીમાંથી બોલે છે એટલે કેમ કે નાભી શુદ્ધ છે અંદરના, એટલે આ શરીર નાભી નહીં, આત્માનો જે 8 રૂચક પ્રદેશો છે એટલા ભાગ શુદ્ધ છે. તો એ શુદ્ધતા ધીરે ધીરે વધતી વધતી આખો આત્મા શુદ્ધ થઈ શકે છે એવો પુરુષાર્થ કરો. તો માટે પ્રભુની નાભી કમળની પૂજા કરતાં હવે આ મગજમાં રાખવાનું છે કે મારે પણ પ્રભુની જેમ શુદ્ધ થવાનું છે. પ્રભુ શુદ્ધ થયા, હું પણ થઈ શકું છું. આત્મા બધા સરખા જ છે. સમ્યક પુરુષાર્થ કરવાનો છે. માટે નાભી કમળની પૂજના કરતા અવિચલતા. આ ઈદમપર્યાતમાં ગયા આપણે, ભાવાર્થી પણ આગળ ગયા. ઈદમપર્યાત સૌથી બેસ્ટ નાભી કમળ આવ્યું છેલ્લે. અને આપણે આંગળી આમ આમ નથી કરવાની, આમ કરવાની. એનું કારણ ખબર છે? આમ કેમ કરીએ છીએ? કારણ ખબર નથી, હા, કરીએ એનું છીએ કારણ કહીએ. આપણે આમ કરીએ તો આપણે નખ લાગવાની શક્યતા વધી જાય છે. કેમ કે એ ભાગ એકદમ ને એવી ખાડાવાળી જગ્યાએ છે. હવે આમ કરવા જઈશું તો નખ લાગી જાય પ્રભુને. તો નખ ન લાગે માટે આમ લગાવવાનું. નખ લાગે તો આ સાથ ના થાય. બસ આ કારણ આ છે, લોજિક આટલું જ છે. આનું બીજું કોઈ નથી. આમ કરવાથી નખ ન લાગે, આમ કરવાથી આમ સીધો નખ લાગી શકે પ્રભુ. નાક લાગે. નાભીના ઉપરના ભાગ એટલા. તો બેઠું આનો ભાવાર્થ બેઠો મગજમાં આ ખાસ બેઠું કે આપણે બધા જીવોમાં આ શક્તિ છે. ભવ્ય જીવોમાં, અભવિને તો મોક્ષ ગમતો જ નથી, એટલે અભવી માટે તો આપણે ન કહી શકીએ, પણ ભવ્ય જીવોમાં બધામાં મોક્ષે જવાની લાયકાત છે. સમ્યક પુરુષાર્થ કરવાનો છે, પ્રભુ જેવા બનવાનું છે. માટે પ્રભુની નાભી કમળની પૂજના કે જે બધા સકળ સુગુણોનો વિશ્રામ છે. તો જેવું પ્રભુના સકળ સુગુણો વિશ્રામ, પ્રભુના અનંત ગુણો પ્રગટ થયા, મારા પણ અનંત ગુણો મારે પ્રગટ કરવાના છે. હવે આપણે પ્રભુને જે વંદન કરીએ ને, તો દ્રવ્યથી, વ્યવહારથી, આ શરીર દ્વારા હું વંદન કરું છું. મનમાં ભાવના ભાવની છે. વ્યવહારથી, પંચાંગ પ્રણિપાત બધું વ્યવહારથી તમને આ રીતે વંદન કરું છું શરીર દ્વારા. શરીરથી આપણી મૂર્તિને, આપણી પ્રતિમાને, પણ નિશ્ચયથી મારા ગુણોથી આપના ગુણોને વંદન કરું છું. આપના પ્રગટ ગુણો, મારા અપ્રગટ ગુણોથી આપના પ્રગટ ગુણોને વંદન કરું છું કે જેથી મારા પણ ગુણો પ્રગટ થાય. આ નિશ્ચય ધર્મ આવ્યા. અને નિશ્ચય ધર્મ હૃદયમાં રાખી અને વ્યવહાર ધર્મ કરવાનો છે. ખ્યાલ જી. એટલે ખાલી નિશ્ચયનો લક્ષ્યમાં નથી રાખવાનું, બંને બેલેન્સ, નિશ્ચય ને વ્યવહાર બંને બેલેન્સ રાખવાનું. એટલે વ્યવહાર જે કે કરીએ છીએ એ નિશ્ચયને પ્રાપ્ત કરવા માટે. હવે છેલ્લું આવશે નંબર 10, ઉપદેશક નવતત્વના. હવે આ 10માં પૂજા નથી કરવાની, આ કેસરમાં આંગળી બોળવાની નથી. હવે હાથ જોડીને, કેસરની વાટકી છે, બસ ખાલી હાથ જોડી અને હવે પ્રભુનો ઉપકાર છે આમાં કે આ નવ અંગે પૂજા શા માટે. કોઈ પૂછે કે ભાઈ નવ અંગની પૂજા આપણે શા માટે કરીએ, પ્રભુને નવ અંગે શા માટે પૂજા? આવું બીજી કોઈ જગ્યાએ છે નહીં. બીજે બધા તો મૂર્તિ પર જરાક કુમકુમનો તિલક લગાવ્યો. કોઈ પણ તમે માણિકભદ્ર દેવને પણ જરાક એક જ તિલક કરવાના. તો આવી રીતે બીજા બધા ધર્મની કોઈ પણ વાત કરો, કોઈ જગ્યાએ નવ અંગે પૂજા નથી. માત્ર આપણું જૈન શાસનમાં નવ અંગની પૂજા છે. તો પ્રભુનો આપણા પર ઉપકાર છે. ઉપદેશક નવ તત્વના, પ્રભુએ 9 તત્વનો આપણને ઉપદેશ કર્યો છે, આપણને ઉપદેશ આપ્યો છે. માટે એમનો ઉપકાર છે. એમના ઉપકારનો જાળવા માટે આપણે 9 અંગે પૂજા કરી છે. અહોભાવ માટે, પ્રભુનું બહુમાન માટે આપણે 9 અંગે પૂજા કરી છે. તો પ્રભુનો ઉપકાર છે. ઉપદેશક નવતત્વના. અને આ વખતે કોઈ પૂજા કે કશું નથી કરવાનું, બસ એમનો ઉપકારને યાદ કરવાનો છે, એમને આભાર માનવાનો છે. અનંત ઉપકાર છે પ્રભુનો. ઉપદેશક નવતત્વના. તીણે નવ અંગ જીણન. તીણે એટલે તેણા માટે, નવ અંગ જીણન. તો 9 તત્વનો ઉપદેશ આપ્યો માટે 9 અંગે પૂજા. 9 બેઠું, 9 અંગ જીણન. અને હવે જેમણે રચ્યું છે એમનું નામ આવશે. પૂજો બહુવિધ રાગથી. તો હવે પ્રભુને પૂજો બહુવિધ રાગથી. ખૂબ જ કહે ભાવથી. હા, કહે શુભ વીર મુનિ બહુવિધ રાગ.
એટલે પ્રભુને અનુરાગથી ભક્તિ કરવાની છે. આ રાગ શબ્દ ભલે મૂક્યો તો બહુવિધ રાગ એટલે કે ઉત્તમ જે રાગ એટલે અનુરાગ. જેમ ગૌતમ સ્વામીને વીર પ્રભુ પ્રત્યે કેવો અનુરાગ હતો એવો અનુરાગ. પૂજો બહુવિધ રાગથી કહે શુભ વીર મુનિ. જો આમાં શુભ વિજય મહારાજ સાહેબ આવ્યા, વીર વિજય મહારાજ સાહેબ આવ્યા, અને જેમણે રચ્યું છે એ મુનિન્દ્ર વિજય મહારાજ સાહેબ આવ્યા. એમણે પોતાના ગુરુને યાદ કર્યા ને દાદા ગુરુને પણ યાદ કર્યા. આટલું સરસ રચ્યું છે અને છતાં પણ ઉપકાર ગુરુદેવનો, એમના ગુરુદેવનો એવી રીતે એમને ઉપકારીને પણ યાદ કરે કે એમની કૃપાથી બધું મને મળ્યું છે. આ હું રચી શક્યો છું આ ગુરુદેવની કૃપાથી. હવે સરસ આપણા જ્ઞાની ભગવંતો હતા. તો ખ્યાલ આવી ગયો 10 ઓકે. અને હવે આગળ શું લેવું છે? ટાઈમ તો પૂરો થઈ ગયો. કોઈ પ્રશ્ન લઈએ, એમાં કોઈ પદાર્થ લઈએ, પ્રશ્ન લઈએ. અને કાલે તમે કોઈ પ્રશ્ન કીધો હતો ને સાહેબ? હા 27 ડંકા જ કેમ? હા 27 ડંકા કેમ એ પ્રશ્ન પૂછેલો ને મેં. હા. હા તો એ ખાસ સમજી. કારણ કે હવે દેરાસરની બધી વિધિ પૂરી થયા પછી જ્યારે બહાર નીકળે ને એટલે અષ્ટપ્રકૃતિ પૂજામાં તો 27 ડંકા છે જ. હા એ તો દરેક 8 જગ્યાએ છે. પણ જ્યારે બહાર નીકળે ને ત્યારે બી 27 ડંકા વગાડવાના છે. દેરાસરથી બહાર નીકળે ત્યારે. હા અને આમ નહીં, આમ વગાડવાના. હા આપણે બધા આમ વગાડીએ ને, નહીં આમ વગાડવાના. આંબેલનો દોષ છે. બરાબર. હા ઘંટની નીચે ઊભા રહેવાનું છે અને હાથ રાખી અને આમ વગાડવાના અને 27 ડંકા વગાડવાના. બોલો 27 ડંકા શા માટે? સાધુ ભગવાનના 27 ગુણો છે. તો હવે આપણને પ્રભુમાં સાધુપણું પણ દેખાવું જોઈએ. આપણે તો બસ પ્રભુને આંગી કરેલા એટલે પ્રભુ રાજા મુગટ એવું બધું દેખાય. કેમ કે આપણને બધું રાજા, આપણને રાજા બનવાનું ગમે છે. હા ખાધું પીધું ને રાજ કર્યું, આપણે આ બધું જ ગમે છે. એટલે કે આપણે ભૌતિક સુખો ગમે છે એટલે આપણે બધાને એ રીતે જ જોઈએ છે. પણ પ્રભુ સાધુ પહેલાં બન્યા છે, પછી કેવા જ્ઞાન પામ્યા છે અને પછી મોક્ષે ગયા છે. અને મોક્ષ ગમે છે આપણને, પણ મોક્ષનું કારણ જે દીક્ષા છે નથી ગમતી. તો એને યાદ કરવા માટે 27 ડંકા છે. એટલે આપણને પહેલું લક્ષ્ય હોવું જોઈએ કે મારે સાધુ બનવાનું છે. અને 27 ડંકા જે વાગવા છે ને, અને કઈ રીતે ઘંટ છે ને ઘોંઘાટ ન કરે, ઘંટ રણકાર કરે એ રીતે વગાડવાનો છે. ઘંટ રણકવો જોઈએ. બધા જ લોકો 27 ડંકા વગાડવા જાય તો પછી આપણે એમાં શું મન છે? ઠંડો રાખવાનો છે. જો સમજો, કોઈ દેરાસરના ઘંટ બહુ મોટા હોય અને કોઈ જગ્યાએ નાના હોય. તો જે નાના ઘંટ હોય એમાં સરસ રીતે આપણે 27 તમે રણકારવાળા વગાડીશું. પણ રણકારવાળો વાગવો જોઈએ. આમ જોરથી અફાડીને જાણે આપણે કોઈના પર ત્રાસ કરતા હોય ઘોંઘાટ, એવો નહીં થવો જોઈએ. યાદ કરવાના જોરથી યાદ કરવાના. જેમ આપણે જુઓ છો આજુબાજુ બધા 5 દિવસમાં 5 વખત પેલા લોકો જે બૂમા બૂમ કરે છે. હા? એ ગમે છે કોઈને? સાચું કીધું. નહીં ગમે. દિવસમાં 5 વખત ગમે ત્યારે તમને સવારે 5 વાગે બી ઉઠાડીને હેરાન કરવાના. એ ત્રાસ કહેવાય, એ ઘોંઘાટ કહેવાય. આપણે એવો ઘોંઘાટ નથી કરવો. આપણે રણકાર થવો જોઈએ. અને એ રણકાર એને આપણે સાથે લઈને જવાનું છે. એટલે જે 27 ડંકા વગાડ્યા ને, તમે સમજી ગયા ને શું કહેવા માંગે? આપણે બહુ ચોપટ નથી કરવી. હા આ વિડીયોમાં જાય બધું, ચોપટ નથી કરવાની. તો એ 27 ડંકા જે વગાડે રણકાર એટલો સરસ વાગવો જોઈએ. એ તો તમને વગાડતો તો આવડે છે ને? એટલે 27 ડંકા કીધે વગાડવાના બધાને આવડે છે ને? 1 2 3 4 5 6 7 એવી 3 વખત, એટલે 7 તરી 21 અને 1 2 3 4 5 6 એટલે 21 ને 6 27. બરાબર. તો 27 ગુણ સાધુના છે. મારે સવારથી યાદ રાખવાનું છે. આજે પ્રભુનો થેન્ક યુ કહીને તો આવ્યો, પ્રભુને અષ્ટપ્રહરી પૂજા કરી, પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ તમે મને સવારે ઉઠાડ્યો, એ તો મોટો ઉપકાર છે. 24 કલાક તમે મને ફ્રીમાં આપ્યા. પણ હવે આ મારો આખો દિવસ એમને ફેલ ન જોવો જોઈએ. મારે સાધુપણું પામવું છે. જો આજે મોકો મળતો આજે જ લઈ લેવું. અને પછી જો આખો દિવસ નીકળી ગયો, સાધુપણું ન મળ્યું, લક્ષ્ય તો સાધુપણું રાખવાનું જ છે. કે સાધુપણું વગર, સંયમ વગર તો મુક્તિ નથી. ચારિત્ર વિને નહીં મુક્તિ રહે. તો એ ચારિત્ર તો ગમવું તો જોઈએ જ. અને પછી ન લઈ શકું તો દિવસમાં 1 2 3 જે સામાયિક થાય, સવારનું પ્રતિક્રમણ, સાંજનું પ્રતિક્રમણ, એટલું તો કરવાનું જ છે. અને સાંજે આરતી પછી પ્રભુને સોરી કહેવાનું છે. કેમ સોરી? પ્રભુ મેં સવારથી તો બહુ મોટા મોટા વચન તમને આપેલા, દીક્ષા લેવી છે પણ ન લઈ શક્યો પ્રભુ. તો હવે પ્રભુ સોરી, મિચ્છામી દુક્કડમ, હું નથી લઈ શક્યો. આજનો દિવસ મારો ગયો, ફેલ ગયો. આવો આપણને ખેદ હોવો જોઈએ. એટલે સાંજની આરતીમાં છેલ્લે પ્રભુને
સોરી કહેવાનું સવારે થેન્ક યુ કહેવાનું અને બપોરે અષ્ટપ્રકારી પૂજા મારે 8 કર્મોનો મારે નાશ કરવો છે મજબૂત થઈ જવાનું છે બપોરે તો માણસ કેટલો જોરમાં હોય મારે 8 કર્મોને હરાવવાના છે પહેલાં ઘાતી કર્મોને ખપાવવાના મારે મોહનીય કર્મ સામે લડવાનું છે એ બધું ક્યારે પ્રભુને નજરમાં રાખશું પ્રભુએ દીક્ષા લીધી છે પ્રભુ કેવું સહન કર્યું છે આ બધું નજરમાં રાખશું એટલા માટે પેલા 27 ડંકા રણકારવાળા આમ સંગીત જેવા વાગવા જોઈએ અને એ આપણા બરાબર માથા નીચે ઊભા રહીને ઘંટને બરાબર ઉપર રાખીને એ રીતે વગાડવાના છે તો એનું વાઇબ્રેશન આનું નોલેજ બી છે આનું વિજ્ઞાન છે આનું પાછળ એ રણકાર એ ઘંટ પંચધાતુનો હોય એનો રણકાર એટલો સરસ હોય ને એ માથા પર એ અસર કરે છે એની બી થેરાપી છે એ આપણને મગજને ઝકઝોડી નાખે છે અને એનો રણકાર આપણને એ બહુ જ ફાયદો કરે છે ઉપરથી આ સહસ્ત્રાર ચક્રમાંથી અંદર ઉતરે છે આનો જે રણકાર છે ને સહસ્ત્રાર ચક્રમાંથી અંદર આપણા અંદર 7 ચક્રો છે ખબર છે ને 7 ચક્રો તો સહસ્ત્રારથી સીધું અંદર ઉતરે છે એ રણકાર તો તમે આમ નિરાશાથી બહાર નીકળો તો બી રણકાર આખો દિવસ ગુંજવો જોઈએ મારા પ્રભુના 27 ગુણો સૌથી પહેલું એમણે સાધુપણું લીધું રાજા પણ છોડ્યું રાજાશાહી છોડી પહેલાં સાધુપણું લીધું દીક્ષા કલ્યાણ આપણે બીજા બધા કલ્યાણ ગમે છે દીક્ષા કલ્યાણક જ નહીં ગમતું નથી ગમતું ને કેમ કે દીક્ષા નથી ગમતું એ ગમાડવાની છે આ ભવમાની તો આવતા ભવમાના આવતા નહીં તો એના પછી લાખે ભવે પણ તમે લાખ ભવ પછી બી દીક્ષા તો લેવી જ પડશે એના પર ચાલવાનું જ નથી પાક્કું ને તો આપણે આ ભવમાં કેમ નહીં લઈએ આપણે બધા જવું છે મહાવિદ્યમાં મારા સાથે કે ને મહાવિદ્ય જઈ અને પ્રભુ પાસે જઈને દીક્ષા લેવી છે પણ આ ભાવમાં પેલી ગરમ રોટલી આ ભાવમાં માં પીરસી ગરમ રોટલી પીરસી રહી છે એટલે એક તો પૂરી કર તો આ ભાવમાં મનુષ્ય મળ્યું છે આ ભાવમાં તો લઈએ દીક્ષા તો એના માટે છે બધું બરાબર તો 27 ડંકાનું બી રહસ્ય મળી ગયું હવે કાલના માટે એક પ્રશ્ન કરું તો તમે આ શબ્દ સાંભળ્યો છે લગભગ આની વાત થઈ ગઈ છે અહીંયા કે થઈ નથી થઈ કૃત્રિકા પણ આ શબ્દ સાંભળ્યો હા આ નવું છે આ નવું જાણવાનું છે હા આ કૃત્રિકા પણ એટલે શું આ પ્રશ્ન કાલના માટે છે અને કાલે આનો જવાબ આપીશ શબ્દ બોલતા ફાવશે કૃત્રિકા પણ આ વસ્તુ ઉપયોગ શેમાં થાય હા આમાં છે ને જો હું તમને ખાલી હિન્ટ આપું આજના બધા આપણા યંગ લોકોને છે ને બધી ઇમ્પોર્ટેડ વસ્તુ બધી બહુ ગમે ને ઇમ્પોર્ટેડ વસ્તુ મેડ ઇન USA મેડ ઇન જાપાન મેડ ઇન થાઈલેન્ડ આવું બધું બહુ ગમે તો ત્રીજા ને ચોથા આરામાં આના કરતાં પણ ચડિયાતી કંઈક વસ્તુ હતી આ તો કંઈ જ નથી આ તો આપણું કંઈ જ નથી એના વિશેની જાણકારી છે એ બધું તમને કાલે જણાવીશ આવી રીતે રોજ નવા એક પ્રશ્નો લેશું અને બીજે દિવસે જવાબ એટલે તમને ઇન્ટરેસ્ટ રહેતો જશે માણસો વધતા જશે બરાબર ચાલો જીનાકને બધી બોલાય તો ચાલો. ખરા